શું તમે ઈચ્છો છો કે તમારું પાકીટ ક્યારેય ખાલી ન રહે અને તેમાં હંમેશા માતા લક્ષ્મીની હાજરી રહે? તો સાવધાન થઈ જજો, કારણ કે આજે હું તમને એક એવી ગુપ્ત અને દિવ્ય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારે 2026 શરૂ થાય એ પહેલા ચૂપચાપ તમારા પાકીટમાં મૂકી દેવાની છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે, અને જે જાણે છે તેઓ ક્યારેય ગરીબ નથી રહેતા. આ કોઈ જાદુ નથી, પણ એક સિદ્ધ કરેલો પ્રાચીન ઉપાય છે. તો શ્વાસ થંભાવીને બેસજો, કારણ કે હવેની 15 મિનિટ તમારા જીવનની આર્થિક કટોકટીને હંમેશ માટે દૂર કરવાની ચાવી સાબિત થઈ શકે છે. અધવચ્ચેથી વિડિયો છોડવાની ભૂલ ન કરતા, કારણ કે આ રહસ્ય અધૂરું જાણવું જોખમી હોઈ શકે છે. સૌથી પહેલા તો એક વાત સમજી લો કે આપણે લક્ષ્મીને આમંત્રિત કરવા માંગીએ છીએ, પણ જો તેમનું આસન જ ગંદુ હશે તો શું તેઓ આવશે? મિત્રો, આપણું પાકીટ કે પર્સ એ માત્ર પૈસા રાખવાની જગ્યા નથી, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ તે માતા લક્ષ્મીનું એક નાનકડું ઘર છે. આપણે આપણા ઘરને કેટલું ચોખ્ખું અને સજાવીને રાખીએ છીએ, તો પછી માતા લક્ષ્મી જ્યાં નિવાસ કરવાના છે તે પાકીટની હાલત આપણે કેમ અવગણીએ છીએ? 2026 શરૂ થાય એ પહેલા તમારે જાગૃત થવું પડશે. મોટા ભાગના લોકો ભૂલ એ કરે છે કે પાકીટને ડસ્ટબિન બનાવી દે છે. જૂના બિલ, ફાટેલી નોટો, દવાની ચિઠ્ઠીઓ અને ખાલી રેપર્સ પાકીટમાં ભરી રાખે છે. યાદ રાખશો, નકારાત્મક ઉર્જા ગંદકીમાં જ વાસ કરે છે. જો તમારા પાકીટમાં બિનજરૂરી કાગળોનો ડૂચો હશે તો ત્યાં ધનની દેવી કેવી રીતે પ્રવેશ કરશે? એટલે જે ગુપ્ત વસ્તુની હું વાત કરવાનો છું તે જાણતા પહેલા અત્યારે જ આ વિડિયો જોતા જ તમારું પાકીટ ચેક કરો. શું તેમાં કોઈ એવી વસ્તુ છે જે નેગેટિવ એનર્જી પેદા કરે છે? ફાટેલા ફોટા, મૃત વ્યક્તિની તસવીરો કે કાટ ખાધેલા સિક્કા કે લોખંડની ચાવીઓ પાકીટમાં ક્યારેય ન હોવી જોઈએ. આ બધી વસ્તુઓ રાહુનો પ્રભાવ વધારે છે, અને રાહુ જ્યાં હોય ત્યાં લક્ષ્મીજી ટકતા નથી. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે તો પછી 2026 પહેલા એવી કઈ વસ્તુ પાકીટમાં મૂકવી જોઈએ જેનાથી આવનારું આખું વર્ષ ધનવર્ષા થતી રહે? ધીરજ રાખો, કારણ કે ઉતાવળે આંબા ન પાકે. આ વસ્તુ કોઈ સામાન્ય બજારો વસ્તુ નથી, પણ એક પ્રાણવાન અને સિદ્ધ કરેલી વસ્તુ હોવી જોઈએ. આપણા ઋષિમુનિઓ કહેતા કે ધનને આકર્ષવા માટે ધનની જ જરૂર પડે છે, પણ એ ધન શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. આ પ્રયોગ તમારે 2026 શરૂ થાય તે પહેલાના કોઈ પણ શુક્રવારે અથવા પૂનમના દિવસે કરવાનો છે. આ સમયગાળો બહુ મહત્વનો છે, કારણ કે અત્યારે બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ પરિવર્તન પામી રહી છે. જૂનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને નવી ઉર્જાનું આગમન થઈ રહ્યું છે. આ સંધિકાળમાં કરેલો ઉપાય 1000 ગણું ફળ આપે છે. તો હવે ધ્યાનથી સાંભળજો. તમારે એક લાલ રંગનું રેશમી કાપડ લેવાનું છે. લાલ રંગ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે અને તે મંગળનું પ્રતીક છે, જે કાર્યમાં વેગ લાવે છે. આ નાનકડા લાલ કાપડમાં તમારે 3 વસ્તુઓ મૂકવાની છે. આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ એક એવું ચુંબકીય ક્ષેત્ર ઊભું કરશે જે પૈસાને તમારી તરફ ખેંચશે. પહેલી વસ્તુ છે કમળ કાકડીનું બીજ. કમળ એ માતા લક્ષ્મીનું આસન છે, અને કમળ કાકડીમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. બજારમાં તે સરળતાથી મળી રહે છે, પણ યાદ રાખજો, તે તૂટેલું ન હોવું જોઈએ. બીજી વસ્તુ છે ગોમતી ચક્ર. ગોમતી ચક્ર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર માનવામાં આવે છે. જે ઘરમાં કે જે પાકીટમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં ક્યારેય શત્રુઓ કે નજરદોષ નડતા નથી. અને ઘણીવાર આપણી પ્રગતિ પૈસાના અભાવે નહીં, પણ લોકોની ખરાબ નજરના કારણે અટકી જતી હોય છે. એટલે સુરક્ષા માટે એક નાનું ગોમતી ચક્ર આ પોટલીમાં મૂકવું અનિવાર્ય છે. અને હવે ત્રીજી અને સૌથી ગુપ્ત વસ્તુ, જે આ પ્રયોગનો પ્રાણ છે, તે છે અખંડ ચોખાના 21 દાણા. પણ સાદા ચોખા નહીં, આ ચોખાને તમારે હળદરમાં રંગી નાખવાના છે. શાસ્ત્રોમાં ચોખાને અક્ષત કહેવાય છે, જેનો અર્થ થાય છે કે જેનો ક્યારેય ક્ષય ન થાય, જે ક્યારેય ખૂટે નહીં. જ્યારે તમે ચોખાને હળદર, જે ગુરુગ્રહનું પ્રતીક છે અને શુભતાની નિશાની છે, તેમાં રંગો છો, ત્યારે તે સુવર્ણ સમાન બની જાય છે. હવે આ ત્રણેય વસ્તુઓ એક કમળ કાકડી, એક ગોમતી ચક્ર અને 21 હળદરવાળા ચોખાના દાણા પેલા લાલ રેશમી કાપડમાં મૂકીને તેની એક નાનકડી પોટલી બનાવી લો.
પણ ઊભા રહો, હજુ કામ પૂરું નથી થયું. માત્ર પોટલી બનાવીને પાકીટમાં મૂકી દેશો તો તે સામાન્ય પોટલી જ રહેશે. તેમાં પ્રાણ પૂરવા પડશે, તેને જાગૃત કરવી પડશે. આ પોટલીને જાગૃત કરવાની વિધિ બહુ ખાસ છે અને તે તમારે ગુપ્ત રીતે કરવાની છે. કોઈ તમને ટોકે નહીં, તેનું ધ્યાન રાખજો. 2026 બેસે તે પહેલાના શુક્રવારની સાંજે સૂર્યાસ્ત પછી તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આ તૈયાર કરેલી પોટલીને માતાજીના ચરણોમાં મૂકો. હવે તમારે એક એવા મંત્રનો જાપ કરવાનો છે જે ધનના દરવાજા ખોલી નાખે છે. તમારે આંખો બંધ કરી પૂરી શ્રદ્ધા સાથે 108 વખત ઓમ શ્રી હ્રી શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રી શ્રી ઓમ મહાલક્ષ્મયે નમઃ મંત્રનો જાપ કરવાનો છે. જ્યારે તમે આ મંત્ર બોલો છો ત્યારે તમારા શરીર અને આસપાસના વાતાવરણમાં એક દિવ્ય કંપન પેદા થાય છે. આ કંપન પેલી પોટલીમાં સમાઈ જશે. જાપ પૂરા થયા પછી માતાજીને પ્રાર્થના કરો કે હે માં, આવનારું વર્ષ 2026 મારા અને મારા પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને વૈભવ લઈને આવે. મારું પાકીટ હંમેશા ભરેલું રહે. ત્યારબાદ તે પોટલીને ધૂપ દીપ બતાવી તેને તમારા કપાળે અડાડીને ચૂપચાપ તમારા પાકીટના કોઈ એવા ગુપ્ત ખાનામાં મૂકી દો જ્યાં તે વારંવાર બહાર ન આવે કે કોઈની નજરે ન ચડે. મિત્રો, પાકીટ એ તમારી સંપત્તિનું પ્રતીક છે. તેને ક્યારેય પાછળના ખિસ્સામાં ન રાખવું જોઈએ, કારણ કે પાછળના ખિસ્સામાં રાખવાથી આપણે ધન પર બેસીએ છીએ, જે લક્ષ્મીનું અપમાન છે. શક્ય હોય તો પાકીટ હંમેશા ડાબી બાજુના કે અંદરના ખિસ્સામાં રાખો. આ નાની નાની વાતો તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. અને હા, એક ખાસ નિયમ, આ પોટલી મૂક્યા પછી ક્યારેય પાકીટમાં માંસાહાર, દારૂ કે કોઈ પણ અપવિત્ર વસ્તુનું બિલ કે સામાન ન રાખતા. પાકીટને એઠા હાથે ન અડતા. જો તમે આટલી પવિત્રતા જાળવશો તો હું તમને વિશ્વાસ અપાવું છું કે 2026ના અંતે તમે જ્યારે હિસાબ કરશો ત્યારે તમારી સંપત્તિમાં અનેક ગણો વધારો થયો હશે. ઘણા લોકોને મનમાં શંકા થતી હશે કે શું માત્ર એક પોટલી મૂકવાથી નસીબ બદલાઈ જાય? મિત્રો, વસ્તુ માત્ર માધ્યમ છે. અસલી શક્તિ તમારા વિશ્વાસ અને સંકલ્પમાં છે. જ્યારે તમે આ પોટલી પાકીટમાં રાખો છો ત્યારે તમારું અર્ધજાગ્રત મન સતત એ વાત યાદ રાખે છે કે મારી પાસે દિવ્ય શક્તિ છે, લક્ષ્મી મારી સાથે છે. આ સકારાત્મક વિચારસરણી તમને તમારા કામમાં, વ્યવસાયમાં કે નોકરીમાં વધારે મહેનત કરવાની પ્રેરણા આપે છે. અને જ્યાં મહેનત અને ઈશ્વરીય આશીર્વાદ ભેગા થાય ત્યાં સફળતા મળવી નિશ્ચિત છે. કુદરતનો નિયમ છે કે જે તમે માગશો અને જેના પર વિશ્વાસ કરશો તે તમને મળશે. જો તમે દરરોજ એમ બોલશો કે મારી પાસે પૈસા નથી, તો બ્રહ્માંડ તમને એ જ આપશે, પૈસાની તંગી. પણ જો તમે આ ઉપાય કરીને મનમાં સમૃદ્ધિનો ભાવ રાખશો તો બ્રહ્માંડના રસ્તાઓ તમારા માટે ખુલી જશે. આ ઉપાયની સાથે સાથે 2026માં એક બીજી ટેવ પણ પાડજો. તમારા પાકીટમાં હંમેશા થોડા પૈસા એવા રાખો જે તમારે ક્યારેય ખર્ચવાના નથી. ભલે તે 10 કે 20 રૂપિયાની નોટ હોય, પણ તેને લકી મની માનીને અકબંધ રાખો. તે ધનને આકર્ષવાનું કામ કરશે. અને હા, પાકીટમાંથી જ્યારે પણ પૈસા બહાર કાઢો ત્યારે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો કે હે પ્રભુ, આ ધન મારા કામમાં આવ્યું, તે બદલ આભાર. આનાથી અનેક ગણું ધન મારી પાસે પાછું આવી રહ્યું છે. પૈસાને માન આપશો તો પૈસા તમને માન આપશે. ઘણા લોકો પૈસા ફેંકીને આપે છે અથવા ગુસ્સામાં આપે છે. આ આદત આજે જ છોડી દેજો. લક્ષ્મી રિસાઈ જાય છે. મિત્રો, સમય રેતીની જેમ સરકી રહ્યો છે. 2026નો સૂરજ ઉગે તે પહેલા તમારી તૈયારી પૂરી હોવી જોઈએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ ઉર્જાનું વિજ્ઞાન છે. તમે જોયું હશે કે ઘણા લોકો બહુ મહેનત નથી કરતા છતાં તેમની પાસે પૈસા ખૂટતા નથી, કારણ કે અજાણતા પણ તેઓ ઉર્જાના નિયમોનું પાલન કરતા હોય છે. આજે તમને આ રહસ્ય જાણવા મળ્યું છે તો તેનો લાભ ચોક્કસ લેજો. આ પ્રયોગ કરવામાં તમારો કોઈ મોટો ખર્ચ નથી, પણ જો શ્રદ્ધાથી કરશો તો ફાયદો અમૂલ્ય છે. જીવનમાં એકવાર તો પૂરા વિશ્વાસથી ઈશ્વર પર અને આ સનાતન ઉપાયો પર ભરોસો કરી જુઓ. ચમત્કારો ત્યારે જ થાય છે જ્યારે તમે તેમાં માનો છો.
હવે હું ઈચ્છું છું કે આપણે સૌ સાથે મળીને એક સામૂહિક સંકલ્પ લઈએ. આ વિડિયો જોનાર દરેક વ્યક્તિના જીવનમાં આવનારું વર્ષ સુવર્ણ અક્ષરે લખાય તેવી મારી પ્રાર્થના છે. પણ તમારી ઈચ્છાશક્તિ કેટલી પ્રબળ છે તે મને ખબર પડવી જોઈએ. જો તમે 2026માં તમારા જીવનમાં ધનવર્ષા જોવા માંગતા હોવ, જો તમે માતા લક્ષ્મીને તમારા ઘરે અને પાકીટમાં કાયમી નિવાસ આપવા માંગતા હોવ, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખો, જય માં લક્ષ્મી. તમારો એક કોમેન્ટ બ્રહ્માંડમાં તમારી હાજરી નોંધાવશે અને તમારી મનોકામના પૂર્ણ કરવાની શરૂઆત કરશે. અને હા, આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા પુણ્ય વહેંચવાથી વધે છે. તમારા સ્નેહીજનોને પણ આ વિડિયો શેર કરજો, જેથી 2026 તેમના માટે પણ મંગલમય બની રહે. તો રાહ શેની જુઓ છો? ઉઠો, તૈયારી કરો અને તમારા ભાગ્યને બદલવા માટે સજ્જ થઈ જાઓ. કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી જ્ઞાન ગંગા સાથે. ત્યાં સુધી સૌને મારા રામ રામ.